નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્માર્ટ મીટર બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં કંપનીને 3600 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે. અને આ સ્માર્ટ મીટરને લઈને હમણાં થોડા સમય પહેલા આપણા ગુજરાતમાં પણ બહુ મોટો હોબાળો થયો હતો. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણી જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર બુધવારના રોજ કારોબાર દરમિયાન ફોકસમાં છે. કંપનીના શેરે શરૂઆતમાં જ કારોબારમાં 5%ના અપર સર્કિટ પર પહોંચી ગયા. જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરે 438 રૂપિયા અને 35 પૈસાના ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા. શેરોમાં આ તેજી પાછળ એક મોટો ઓર્ડર છે. વાસ્તવમાં કંપનીએ શેર બજારને જણાવ્યું કે તેની પૂર્ણ માલિકીની સહાયક કંપનીને 3608.52 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. એટલે કે કંપની છે જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બુધવારે એટલે કે 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા હતા, જેમાં કંપનીની પોતાની માલિકીની કંપની સહાયક કંપનીને 3608 કરોડ રૂપિયાનો ઓર્ડર જવાબદાર છે. તો મિત્રો, વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે. પછી વાત કરીએ શેરની સ્થિતિ વિશે. તો જીનસ પાવરનું માર્કેટ કેપ વધી 13315.08 કરોડ રૂપિયાનું થઈ ગયું છે. જીનસ પાવરના શેરોએ 2 વર્ષમાં 437.67%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં તેના શેર 105%નું રિટર્ન આપ્યું છે, તો 3 વર્ષમાં 580% વધ્યા છે. શેર તકનીકી સંદર્ભમાં જીનસ પાવરનું રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે RSI 69.5 પર છે, જે દર્શાવે છે કે શેર ન તો ઓવરબોટ કે ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે. જીનસ પાવરના શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના મૂવિંગ રેશિયો ઉપર કારોબાર કરી રહ્યા છે. 14 માર્ચ 2024 ના રોજ જીનસ પાવરના શેર 52 સપ્તાહના નીચલા સ્તર 204 રૂપિયા અને 60 પૈસા ઉપર આવી ગયા છે. જીનસ પાવર શેરનો એક વર્ષનો બીટા 0.6 છે, જે આ ગાળા દરમિયાન બહુ જ ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. પછી ઓર્ડર વિશે વાત કરીએ વિગતમાં. તો ઓર્ડર એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડરની નિયુક્તિ માટે છે, જેમાં લગભગ 4.26 મિલિયન સ્માર્ટ પ્રીપેડ મીટરની FMS ની સાથે સપ્લાય, સ્થાપના અને કમિશનિંગ સાથે એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ ડિઝાઇન, રિલેટેડ એનર્જી એકાઉન્ટિંગ સાથે ડીટી મીટર સહિત સિસ્ટમ મીટર સામેલ છે ઓર્ડરમાં. જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર અગ્રવાલે કહ્યું કે અમારી કંપની 3608.52 કરોડ રૂપિયાના 3 ઓર્ડર મેળવે છે. હાલમાં ઓર્ડરોની સાથે બધી એસપીવી અને જીઆઈસી પ્લેટફોર્મ સહિત કુલ ઓર્ડર બુક 28000 કરોડ છે. અમે અમારી કંપનીની મજબૂત ભવિષ્ય વૃદ્ધિ, ક્વોલિટી, ઇનોવેશન અને ગ્રાહક સેટિસ્ફેક્શનના હાઈ સ્ટાન્ડર્ડને બનાવી રાખવા માટે સમર્પિત છે. જાણકારી અનુસાર જીનસ પાવર મુખ્ય રૂપથી મીટરિંગ અને મીટરિંગ સોલ્યુશનનું નિર્માણ અને તર્કની આધાર પર એન્જિનિયરિંગ, નિર્માણ અને સંચાલનના કામ કરવાના કામમાં છે. એટલે કે કંપનીને 3608.52 કરોડ રૂપિયાના 3 ઓર્ડર મળ્યા છે. ટોટલ કંપનીની ઓર્ડર બુક 28000 કરોડ રૂપિયાની છે. તો મિત્રો, આ વિડિયોમાં વાત કરી આપણે જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર વિશે, જેમાં કંપનીને 3608 કરોડ રૂપિયાનું ઓર્ડર મળ્યું છે. શેરમાં આપણને ભારે તેજી જોવા મળી છે. તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડિયોમાં. ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.